તો આગળ સમાચારોમાં વાત કરીએ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના પૂના કુંભારિયા રોડ પર પાલિકાની કામગીરીની પોલ ખુલતી હાસ્યાસ્પદ ઘટના સામે આવી। વરસાદને કારણે રસ્તા પરની સ્થિતિ ખરાબ થતા સુરત મહાનગરપાલિકાનો જ એક ટ્રક પાલિકા દ્વારા કરવામાં આવેલી અધૂરી કે નબળી કામગીરીને કારણે રસ્તામાં ફસાઈ ગયો। પાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે ખુદ પાલિકાનું જ વાહન ખાડામાં ફસાઈ જતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા છે તેમજ લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે। સુરતના દ્રશ્યો પાલિકાનો ટ્રક ખાડામાં ફસાઈ ગયો। પાલિકાના જે દવા હોય છે તેની પોલ ખુલી ગઈ। પૂના કુંભારિયા રોડ પર મુશ્કેલી સર્જાઈ હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, સુરતમાં હજુ આ વરસાદની આ પહેલી ઇનિંગ છે, પહેલો રાઉન્ડ છે અને પાલિકાએ જે દાવાઓ કર્યા હતા ખુદ પાલિકાનું જ જે વાહન છે, ટ્રક છે, તે ફસાઈ ગઈ। જે દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગતો? બિલકુલ કુંજ, સુરત શહેરમાં આજની વાત કરીએ તો જે પ્રકારેનો મેઘરાજાની પ્રથમ ઇનિંગ હતી ને ધમાકેદાર ઇનિંગની સાથોસાથ આજની જ વાત કરીએ તો અનેક એવા બનાવો બન્યા છે અને એમાં સુરત મહાનગરપાલિકાની ઉપર રીતસરના જે પ્રકારે માછલા ધોવાયા તેવી સ્થિતિમાં મુકાયું છે। કારણ કે અનેક જગ્યાએ વાહનો ફસાયા છે, બીજી તરફ પોતાનો ટ્રક ફસાયો અને સરોલીમાં એકની સાથે એટલે 5 વાહનો છે તે રસ્તામાં ફસાયા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારેની હલકી એટલે કે નબળી ગુણવત્તા અને જે રીતનું મહાનગરપાલિકાએ આખું પ્રી મોન્સૂન કામગીરી એ ફક્ત એસીમાં બેસીને કાગળો પર કર્યું હોય તેવા દ્રશ્યો ચોક્કસ છે। એટલે સુરતમાં અનેક એવી ઘટનાઓ આજે બની અને જેમાં ખુદ મહાનગરપાલિકાનું વાહન પણ ફસાયું, અનેક રોડ રસ્તાને લઈને અનેક વાહનોને ડેમેજ થયું છે, નુકસાન થયું છે। એટલે ચોક્કસથી આ તંત્રના પાપે સુરતના અનેક શહેરીજનોને આ જે હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો। ત્યારે ખૂબ મહત્વની વાત છે કે આટલા થોડા જ વરસાદમાં જો સુરતની આ બદસુરત થઈ હોય તો તમે વિચાર કરો, માની લો કે 6-7 ઇંચ વરસાદ અગર જો પડ્યો હોય તો આ સુરતને મહાનગરપાલિકા રીતસરનું ડૂબાડે, તેમાં કોઈ નવાય નહીં। એટલે આ પ્રમાણેની સ્થિતિ છે। એટલે ગ્રાઉન્ડ પર કોઈ કામ થયું નથી ત્યારે કમિશનર છે, મેયર સહિતના લોકોએ હવે જાગવાની જરૂર છે અને આમાં જે કોઈ પણ ક્ષતિ રહેતી હોય તેમાં પોતે નિરીક્ષણ કરી અને ઓફિસમાંથી બહાર આવી અને ગ્રાઉન્ડ પર આવવું પડશે, નહીં તો સુરતને બદસુરત થતા અથવા તો હજુ પણ વધુ બદસુરત થાય તો પણ નવાય નહીં। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, આજે દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ આ ઉપરાંત પણ સુરતમાં કયા કયા વિસ્તારો જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે અસરગ્રસ્ત થયા હોય આજના દિવસના વરસાદ દરમિયાન, તે વિશે પણ શું વિગતો કે અપડેટ? બિલકુલ, વરસાદની જો વાત કરીએ તો સુરત શહેરના ઉધના નવસારી રોડ ખાતે અનેક જગ્યાએ સવારથી પાણી ભરાયા હતા। બીજી તરફ મોટા વરાછામાં જે પ્રકારેના ભૂવા એટલે કે આખા રોડ બેસી જાય અને ચાલુ કારમાં માણસ જતો હોય છે અને અચાનક રસ્તો બેસી જાય એટલે ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે અને મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું હતું। પરંતુ અનેક જગ્યા એવી છે કે ત્યાં ભૂવાની તો વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે જેમાં મોટા વરાછા હોય, કાપોદ્રા હોય, વરાછા વિસ્તારમાં હોય, એટલે ઠેર ઠેર આજે ભૂવા નગરી તરીકે જે હોય તેવા દ્રશ્યો સુરતમાં આવે છે। એટલે ખૂબ સુરત મહાનગરપાલિકા માટે ખરેખર જોવા જાય તો કરોડો રૂપિયાનો જે ટેક્સ પ્રજા ભરી રહી છે, જે રીતે વેરો ભરી રહી છે, ત્યારે આ રીતે સુવિધાના નામે સુવિધા આપવાનું કામ મહાનગરપાલિકા કર્યું। ત્યારે ચોક્કસથી આજની વાત કરીએ તો ચોક્કસ મહાનગરપાલિકા સામે તમામ જે સુરતીઓ, તમામ જે સુરતમાં વસવાટ કરતા લોકો છે તેને ખરેખર કડવો અનુભવ અને આજની તારીખને લઈને તો રોજ ભભૂકી ઉઠ્યો છે। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, આભાર વિગતો જણાવવા બદલ। તો સુરતમાં આ દ્રશ્યો ચોક્કસથી પ્રી મોન્સૂન કામગીરીને લઈને પ્રશ્નો ઉઠ્યા છે, કેમ કે વરસાદનો હજુ પહેલો રાઉન્ડ કહી શકાય। આજનો સામાન્ય વરસાદ હતો, ક્યાંક ધોધમાર વરસાદ હતો સુરતના કેટલાક વિસ્તારમાં, પરંતુ ખુદ પાલિકાનું વાહન જ જે ફસાઈ ગયું હતું રોડ પર। તો સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન દાવાઓ અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ રસ્તાની ગુણવત્તાના લીરે લીરા ઉડાવી દીધા અને સરોલી મેઇન રોડ તેમજ પૂના કુંભારિયા સણિયા હેમાદ રોડ પરથી ભ્રષ્ટાચારની પોલ ખુલતા સ્તબ્ધ કરી દે તેવા દ્રશ્ય સામે આવ્યા। પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા આ માર્ગો ઉપર માત્ર દેખાડો કરવા પૂરતો ઉપરથી ડામર પાથરીને કેવું નબળું અને પોલાણવાળું કામ કરવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદી પાણી ભરાતા સરેઆમ ખુલ્લું પડી ગયું।
પાણીને કારણે રસ્તાઓ અંદરથી બેસી જતા સરોલી મુખ્ય માર્ગ પર એક સાથે 5 જેટલી મોટી ટ્રકો, પુના કુંભારિયા રોડ ઉપર અન્ય વાહનો મળી કુલ 7 થી વધુ ભારે વાહનો રસ્તાની વચ્ચે મસમોટા ખાડા અને પોલાણમાં ખૂંપી ગયા. એક સાથે આટલા વાહનો ફસાઈ જતા સમગ્ર હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા. અંતે પરિસ્થિતિ પર કાબુ મેળવવા અને કાદવ અને ખાડામાં ફસાયેલા મહાકાય વાહનોને બહાર કાઢવા જેસીબી મશીનની મદદ લેવી પડી. સ્થાનિક રહીશો વેપારીઓ આક્રોશપૂર્વક સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે પ્રી-મોન્સૂનના નામે કરોડો રૂપિયા ઉહિયા કરી જતા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કડક પગલાં લેવાશે? સુરતના મોટા વરાછા વિસ્તારમાં વારંવાર રોડ બેસી જવાને મામલે સરકારી વિભાગો વચ્ચેના નબળા સંકલનની પોલ ખોલી દીધી છે. આ ગંભીર સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે સ્વીકાર્યું કે આ માર્ગ પર અગાઉ પણ રસ્તો બેસી ગયો હતો અને તપાસ દરમિયાન સામે આવ્યું કે અહીં તાપી નદીના કિનારે જમીનનું બેસી જવાની પ્રક્રિયા થઈ રહી છે અને તાપી કાંઠે અંદાજિત 2.5 થી 3 કિલોમીટર સુધી મજબૂત પ્રોટેક્શન પાળા બનાવવાની તાતી જરૂરિયાત છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આ કામ અટકેલું છે. ચેરમેને ગંભીર આક્ષેપ કર્યો. આ અંગે સુરત કોર્પોરેશન, રાજ્યના સિંચાઈ વિભાગ વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે અને ઝોન દ્વારા લેખિતમાં વારંવાર જાણ કરવામાં આવી છે અને છતાં સિંચાઈ વિભાગ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી. જ્યારે સિંચાઈ વિભાગને પૂછવામાં આવે છે ત્યારે તેઓ એવો ઉડાવ જવાબ આપે છે કે જ્યારે જરૂરિયાત હશે ત્યારે પાળા બનાવીશું. હાલમાં આ પાળા બનાવવાની અસલી જવાબદારી કોની છે તે જ નક્કી થઈ શક્યું નથી. જોકે પાળા ન હોવાને કારણે ચોમાસામાં સતત માટીનું ધોવાણ થાય છે અને કરોડોના ખર્ચે બનેલો રસ્તો વારંવાર પાતાળમાં ગરકાવ થઈ જાય છે અને જેનો ભોગ સ્થાનિક વાહન ચાલકો બની રહ્યા છે. અગાઉ આ જ રીતે આ જ રસ્તા પર આગળ એક જગ્યાએ રસ્તો બેસી ગયો હતો અને અમને તપાસ કરતાં ખબર પડી હતી કે આ જમીન સેટલમેન્ટ થાય છે અને આગળ અમારે તાપી કાંઠે લગભગ 2.5 થી 3 કિલોમીટર જેટલો પાળાની જરૂરિયાત છે, જેના માટે જે તે સમયે ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશન દ્વારા મિટિંગ પણ કરવામાં આવી હતી, પણ જે તે સમયે આનું કોઈ નિરાકરણ આવ્યું નહીં હતું, જેને કારણે આજે ફરી એક વખત આ ભૂવો પડવાની ઘટના અહીં બની છે. સિંચાઈ વિભાગને અગાઉ અમે ઘણી વખત જાણ કરી છે, પણ તેમના તરફથી પણ કોઈ અમને યોગ્ય પ્રત્યુત્તર મળી. આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના અરેઠ પંથકમાં ગઈ રાત્રિએ પડેલા ધોધમાર વરસાદને કારણે મુંજલાવ ગામની સીમમાંથી પસાર થતી વાવિયા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ખાડીના પાણીનું સ્તર અચાનક વધી જતા મુંજલાવ ગામ પાસે આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. આ દુર્ઘટનાને પગલે મુંજલાવથી વાયા બુધાન થઈને બારડોલી તરફ જતા તમામ નાના મોટા વાહનો માટેનો માર્ગ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો અને આ મુખ્ય માર્ગ અરેઠ, માંડવી, બારડોલી એમ 3 મહત્વના તાલુકાઓને એકબીજા સાથે જોડે છે, જેના પર પાણી ફરી વળતા હજારો મુસાફરો, ગ્રામ્યજનો અટવાયા. સ્થાનિક લોકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો, કારણ કે દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. ચિંતાની વાત એ છે કે જૂના પુલની બાજુમાં જ નવા હાઈ લેવલ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નુગામાં થઈને બુધાન તરફ જવાની સૂચના આપવામાં આવી છે અને રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.